કેમ છો દોસ્તો? આજે હું તમારા માટે લઈને આવી છું એક ચટપટી કેરીની ચટણી, જેને તમે ચટણી પણ કહી શકો, આથેલી કેરી પણ કહી શકો, અથવા તો કેરીનું કચુંબર પણ કહી શકો. અને આ જે છે એકવાર બનાવીને તમે મલ્ટીપર્પઝ યુઝ કરી શકો એવી વસ્તુ છે, તો જરૂરથી બનાવજો. તો એના માટે મેં સૌથી પહેલાં એક તોતાપુરી કેરી લીધી છે અને લગભગ 200થી 250 ગ્રામ કેરી હશે. અને એને સરસ રીતે ધોઈને છોલીને એકદમ ઝીણી તમારે સમારી લેવાની છે. તો એક વસ્તુ યાદ રાખવાનું કે એને તમારે ચોપરમાં, ઇલેક્ટ્રિક કે હેન્ડ ચોપરમાં ચોપ નથી કરવાની, નહીં તો એનું પાણી વધારે છૂટશે. તો આ રીતે મેં 250 ગ્રામ જેટલી કેરીને સરસ ઝીણી હાથેથી સમારી લીધી છે. અને હવે આપણે એને એક પ્લાસ્ટિક કે કાચના બાઉલમાં લઈ લઈશું અને એમાં નાખીશું મીઠું. તો અહીંયા હું અત્યારે 1.5 ચમચી જેટલું મીઠું નાખું છું. અને એન્ડમાં જ્યારે આપણને એમ લાગે કે જરૂરી છે તો આપણે બીજું 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરી શકીશું. સાથે એમાં 200 ગ્રામ જેટલો ગોળ, જો તમે એકલા ગોળમાં બનાવતા હોવ તો, અને જો તમે ગોળ અને ખાંડમાં બનાવો તો 150 ગ્રામ ગોળ લેવાનો અને 3થી 4 ચમચી જેટલી ખાંડ લેવાની. તો અહીંયા હું ગોળ સમારીને રાખું છું. એ ઝીણો સમારેલો ગોળ મેં 150 ગ્રામ લીધો છે, કેમ કે હું આમાં ખાંડ પણ ઉમેરવાની છું. જો તમને ખાંડ ના ઉમેરવી હોય તો તમે 200 ગ્રામ ગોળ ઉમેરી શકો છો. હવે એને સરસ રીતે મિક્સ કરવાનું છે અને સાથે આપણે એમાં 3થી 4 ચમચી જેટલી ખાંડ પણ ઉમેરવાની છે. ગોળ અને ખાંડ બંને ઉમેરવાથી શું થશે કે આનું જે ચટણી છે એનો રસો એકદમ સરસ પાતળો થશે. અને જે આપણે બધા મસાલા નાખીશું પછી પણ થોડો રસો દેખાશે. અથવા તો જો તમે રસો એનો પહેલેથી બહુ જાડો કરશો તો શું થશે કે મસાલા નાખ્યા પછી રસો બિલકુલ પણ દેખાશે નહીં. એટલા માટે હું ગોળ અને ખાંડ બંને મિક્સ કરું છું. તો એને સરસ રીતે મિક્સ કરી અને આપણે 5થી 6 કલાક એની જાતે ગોળને ઓગળવા દઈશું. એટલે એના માટે હું એને હવે ઢાંકી અને મૂકી દઈશ. અહીંયા હું અત્યારે સાંજે બનાવી રહી છું એટલે એને રાતભર રહેવા દઈશ. પણ જો તમારે દિવસ દરમિયાન બનાવવું હોય તો તમે એને 5થી 6 કલાક આમ જ રહેવા દેશો અને પછી જોશો તો ખાંડ અને ગોળ બંને ઓગળી ગયા હશે સરસ રીતે. તમે જોઈ શકો છો છે ને, ગોળ અને ખાંડ બંને ઓગળી ગયા છે. તો અહીંયા મેં એને રાત્રે કરી ગોળ ઉમેરીને મૂકી રાખી હતું અને સવારે હું અત્યારે ચેક કરું છું તો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે. હવે હું અહીંયા થોડું ચાખી લઉં કે જો મીઠાની જરૂર હોય તો મીઠું આપણે ઉમેરી શકીએ. મને અમારા ઘરના સ્વાદ પ્રમાણે મીઠાની થોડી જરૂર લાગે છે તો હું 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરું છું. જો તમે ઓછું મીઠું ખાતા હોય તો 1.5 ચમચી મીઠું તમારા માટે બરાબર છે. તો હવે એમાં 1/2 ચમચી જેટલું બીજું મીઠું ઉમેરીએ અને સાથે આપણે એમાં જે બીજા મસાલા ઉમેરવાના છે એ પણ ઉમેરીશું. તો બીજા મસાલામાં છે 1થી 1.5 ચમચી જેટલો લાલ મરચું પાવડર. જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો નોર્મલ મરચું, અને જો ઓછું તીખું પસંદ હોય તો કાશ્મીરી મરચું ઉમેરો. સાથે 1થી 1.5 ચમચી જેટલો ધાણા જીરું પાવડર પણ ઉમેરવાનો છે. ધાણા જીરું અને મરચું બે જ વસ્તુ આપણે આ ચટણીમાં ઉમેરીએ છીએ, પણ એનેથી જ એનો એટલો સરસ સ્વાદ આવે છે. અને નાનપણથી મારી તો આ ચટણી ફેવરિટ છે. તમે પણ એકવાર બનાવશો તો તમારી પણ ફેવરિટ થઈ જશે. હવે અત્યારે તમે જોઈ શકો છો કે રસો ખાસો પાતળો છે, પણ તમે એને જો 1-2 દિવસ જવા દેશો પછી જોશો તો રસો ઘટ્ટ થઈ જશે. આ તૈયાર થયેલી ચટણીને તમે કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં 2થી 3 મહિના માટે સ્ટોર કરી શકો છો. તો કેવી લાગી તમને આ રેસીપી? છે ને એકદમ મસ્ત. અને જો તમને આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને તમારા ખાવાના શોખીન દોસ્તો સાથે શેર પણ કરજો.
અને જો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ કરી અને સાથે આવેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવા આવનારા વિડીયોની જાણકારી મળતી રહે। હવે આ તૈયાર ચટણીને 2 ચમચી ચટણી લઈ એમાં થોડી ડુંગળી ઉમેરી અને તમે ઝટપટ તૈયાર કરી શકો છો કેરી ડુંગળીનું કચુંબર, જેને તમે દાળ ભાત સાથે પણ ખાઈ શકો અથવા રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકો। તો છે ને એકદમ મસ્ત રેસીપી। આવી જ બીજી રેસીપી જોવા માટે આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા, હે ને? અને તમારો પ્રેમ વર્ષાવતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ।